બાળકો મજામાં? બોલો કેવી છે પરિસ્થિતિ તૈયારીની? તો આજે તમારી સામે નવો ટોપિક લઈને આવી ગયો છું. ટોપિક છે વિદ્યુત ફ્લક્સ. બહુ અગત્યનો ટોપિક. આપણું પહેલું ચેપ્ટર ચાલે છે. ચેપ્ટરનો ત્રીજો ભાગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ચેપ્ટરનો ત્રીજો ભાગ ઘણી વખત રેફરન્સની અંદર કે કોઈ બી બીજી બુક્સની અંદર આને એક અલગ નાના ચેપ્ટર તરીકે પણ જોતા હોય છે. જી નીટ ગુજકેટ માટે આને એક અલગ ચેપ્ટર તરીકે પણ જોવામાં આવે છે. એવો એક આપણે ભાગ ચાલુ કરી રહ્યા છીએ. બહુ અગત્યનો છે. ઘણા બધા આમના પર આધારિત દાખલા છે, ઘણા બધા એમસીક્યુ છે અને કોમ્પિટિટિવ એક્ઝામ જી નીટ અને ગુજકેટ એટલે કે જેએનજી ની અંદર આમાંથી પૂછાય જ છે. તો બાળકો મોસ્ટ આઈએમપી ટોપિક અને બહુ સરસ મજાનો એકદમ સિમ્પલ ટોપિક છે. તો અહીંયા બરાબર ધ્યાન આપી અને ટોપિક બરાબર રીતે તૈયાર કરી દેવાનો છે. બહુ અગત્યના દાખલાઓ પણ એમના પર આધારિત આવશે. ઓકે, તો ટોપિકનું નામ છે, મેં જણાવ્યું એ પ્રમાણે, વિદ્યુત ફ્લક્સ. સહેલી ભાષામાં આપણે આને કેવું હોય કે વિદ્યુત ફ્લક્સ એટલે કઈ ખબર નથી ને કેવું હોય તો આપણે એવું કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. ફ્લક્સ ને ટૂંકમાં કહીએ, જો કે કન્સેપ્ટ હજી થોડો અધૂરો છે પણ ધીમે ધીમે ક્લિયર થશે. અત્યારે હાલ પૂરતું તમે એવું કહી શકો કે વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે પ્રશ્ન એ બી થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું? તો એના માટે આગળ એક લેક્ચર મેં તમને આપ્યો છે. એ આગળનો લેક્ચરનો વિડીયો જે છે એ જોઈ લેજો. વિદ્યુત ક્ષેત્ર રેખા હાલ પૂરતું તમને કહું એકાદ બે વાક્યની અંદર જ. તો ચુંબકની આસપાસ શું હોય? ચુંબકીય બળ રેખા હોય. એમ વિદ્યુત પારની આસપાસ તમે વિદ્યુત બળ રેખાઓની કલ્પના કરી શકો છો. બસ, તો એ વિદ્યુત બળ રેખાઓ જે છે એની સાથે જ કંઈક સંકળાયેલો પણ થોડો અલગ પ્રકારનો ટોપિક છે. તો આ ટોપિકની આપણે શરૂઆત કરીએ. આ ટોપિકને આપણે 3 ભાગમાં વિભાજિત કરી દઈશું. પહેલો ભાગ, એક સમતલ. દેખો, માની લો કે આ એક સમતલ છે. સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ. પહેલો ભાગ આપણે આ લઈશું. ત્યારબાદ વક્ર છે, માની લો કે વક્ર આ રીતે. વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. અને ત્રીજો ભાગ આપણે લઈશું બંધ વક્ર, બંધ ગાળો, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો 3 ભાગ પ્રશ્નની અંદર હું બનાવી દઉં છું. પહેલો ભાગ સમતલ માટે, બીજો ભાગ વક્ર સપાટી માટે, ત્રીજો ભાગ બંધ સપાટી માટે. યાદ રહી ગયું? ઓકે, તો પહેલો ભાગ આપણે જોઈએ છીએ. પહેલા ભાગને આપણે કહીએ સમતલ સપાટી માટે. સમતલ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. પહેલા ભાગની આપણે ચર્ચા કરીએ છીએ. તો મિત્રો, એમના માટે એક વિદ્યુત ક્ષેત્રની બીજી એક જે વ્યાખ્યા કહું છું એ પણ જરા સમજી લેજો એટલે આ ફ્લક્સ એની અંદર તૈયાર થઈ જશે. વિદ્યુત ક્ષેત્રની એક વ્યાખ્યા આપણે આ રીતે બી કરીશું. ફ્લક્સ ભાગાકારમાં ક્ષેત્રફળ. જો શું છે વ્યાખ્યા? છેદને 1 કરો તો. છેદને 1 કરવા વાળી રીત તો યાદ છે ને? ભૂલી નથી ગયા ને? આ ફ્લક્સ છે એને આપણે હાલ કહીશું વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. તો દેખો, અહીંયા છેદને 1 કરો તો એકમ ક્ષેત્રફળની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, અથવા એવું કહેવાય એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. એમાં પણ એક શબ્દ હજુ ઉમેરવાનો છે ત્યારે આ વ્યાખ્યા કમ્પ્લીટ થાય છે. આ જે ક્ષેત્રફળ છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે હોવું જોઈએ. તો અહીંયા એક શબ્દ આવશે લંબ રૂપે. જો હવે આ તમને સમજાવું છું, બરાબર ધ્યાન દેજો. બુકની અંદર અને રેફરન્સની અંદર સમજવામાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે. અહીંયા હું જે સમજાવું છું એની અંદર બરાબર ધ્યાન દેશો એટલે 100% આવડી જ જશે, મારી ગેરંટી છે. ચલો, તો બરાબર ધ્યાન દેજો.
માની લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હું આ રીતે ડ્રો કરું છું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ડ્રો કરું છું. આ બોર્ડ આપણું સળંગ છે એમ માની લેજો. ચાલો જુઓ, આ થઈ ગઈ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે આપણે આ સમતલ જે છે એ રીતે ગોઠવવાનું છે. સમતલ આપણી પાસે જે છે એ સમતલ વિદ્યુત ક્ષેત્ર રેખા અત્યારે આમ પસાર થાય છે, એને લંબ રૂપે ગોઠવેલું હોવું જોઈએ. તો દેખો આ રીતે ગોઠવેલું હોવું જોઈએ. પડે છે સમજણ? તો આ રીતે જો ક્ષેત્રફળ હોય લંબ રૂપે, તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બસ એને જ આપણે કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ. આની સાથે સંકળાયેલ શબ્દ યાદ રાખજો. ફ્લક્સ આવે એટલે સંકળાયેલ શબ્દ યાદ રાખવાનો છે. પાકો કરી દો શબ્દ. કોઈ પણ ક્ષેત્રફળ સાથે અથવા તો સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. રેડી? તો દેખો અહીંયા હું આ રીતે રાખું છું, તો આમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે? તો આ 4 મેં ડ્રો કરી છે, તો 4 એ 4. તો અત્યારની પરિસ્થિતિમાં 4. એવું જરૂરી નથી કે 4 જ હોય, વધારે હોય, ઓછી હોય, એ ધીમે ધીમે સમજાશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા તમે જોઈ શકો છો. દેખો, તો આ જે સૂત્ર છે એ પ્રમાણે ફ્લક્સ બરાબર થશે E અને ગુણાકારમાં ક્ષેત્રફળ. ક્ષેત્રફળ માટે હવે આપણે સંજ્ઞા અહીંયા આ જે ટોપિક છે એમાં S સંજ્ઞા લઈશું. નાનો ટુકડો હોય તો ડેલ્ટા અને મોટો હોય તો S અથવા ડેલ્ટા S સંજ્ઞા બી ચાલે છે. તો હું આ ડેલ્ટા S ને ગુણાકારમાં લઈ લઉં છું. તો મિત્રો આ થઈ ગયું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ. આ સમતલ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર મળી ગયું. ફ્લક્સ બરાબર E ગુણાકારમાં ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ. પણ યાદ રાખજો, અહીંયા આપણે સમતલ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે રાખેલ છે. હવે પ્રશ્ન થાય કે સમતલ લંબ રૂપે ન હોય. ચલો બીજો ભાગ, સમતલ લંબ રૂપે ન હોય તો પછી શું કરવું? તો જરા ધ્યાનથી જો. માની લો કે સમતલ ત્રાંસુ છે. બીજો ભાગ આની અંદર પેટા વિભાગ ચાલુ કરું છું. આ પહેલી સ્થિતિની અંદર હતું. બોલો ભાઈ શું આયા? સારું, જાઓ લેપટોપ લેવા આવ્યા છો. દેખો આ રીતે છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશામાં જ હોય, તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા. અને ક્ષેત્રફળ કઈ દિશામાં હોય? 11મા ધોરણની અંદર યાદ કરો, ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ રૂપે હોય. તો આ સમતલ છે તો એને લંબ રૂપે ક્ષેત્રફળનો સદિશ થાય. આ રીતે બી થાય, આ રીતે બી થાય. બે ઓપ્શન છે, આમ બી છે, આમ પણ છે. અત્યારે એક જ જો સમતલ હોય તો આપણી પાસે બે ઓપ્શન છે. હાલ એની ચિંતા ના કરશો. હાલ માની લો કે હું આ સાઈડ ડ્રો કરું છું. દેખો આ ક્ષેત્રફળ છે અથવા તો આ ક્ષેત્રફળ છે, અને અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર છે. તો બંને વચ્ચેનો ખૂણો તમને કેટલો દેખાય છે? તો બંને એક જ ડાયરેક્શનમાં છે એટલે થીટા બરાબર તમને 0 દેખાશે. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન? તો આપણી પાસે આ સૂત્ર થઈ ગયું. હવે માની લો કે હું એમને ત્રાંસુ રાખું છું તો શું પરિસ્થિતિ થશે? જો ધ્યાનથી. અત્યારે કેટલી બળ રેખા પસાર થાય છે? 4. હું ત્રાંસુ કરીશ આ રીતે તો એક ઉપરથી જતી રહી. જો આ સમતલમાં ના આવી, ચોકડીમાં ના આવી, અને એક નીચેથી બી જતી રહી છે. એટલે જો હું ત્રાંસુ કરીશ તો બળ રેખા એટલે કે ફ્લક્સ ઘટી જશે. આ વસ્તુ નક્કી છે. ક્ષેત્રફળ એનું એ જ છે, છતાં હું ત્રાંસુ કરીશ તો નહીં ચાલે. લંબ રૂપે હોય તો જ આ સાચું છે. જો લંબ ન હોય તો થોડા ફેરફાર કરવા પડશે. શું ફેરફાર? જો આ રીતે રાખું છું. હું હવે ત્રાંસુ રાખું છું. આ રીતે રાખું તો એના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ આ રીતે થશે.
બોલો ક્લિયર? વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો અહીંયા આમની વચ્ચે થીટા જેટલો ખૂણો બને છે. તો આ પરિસ્થિતિમાં શું કરવાનું? આના બે ભાગ પાડી દેવાના, એના બે ઘટક પાડી દો. એક ઘટક લઈ લો cos અને એક આ બાજુ આવશે sin. એની જરૂર નથી. તો જો આપણને આ ઘટક cos જે છે એ e ની દિશામાં જ મળ્યો. જે અહીંયા જુઓ પેલા e અને આ એક જ દિશામાં હતું, આ ત્રાંસુ થયું તો બે ભાગ પાડ્યા, એમાં e ની દિશામાંનો આ ઘટક લઈ લેવાનો, એટલે આપણું કામ થઈ ગયું. તો હવે આ સ્થિતિની અંદર આપણને સૂત્ર શું મળશે? એ સ્થિતિની અંદર સૂત્ર મળશે e ખરું, પણ ડેલ્ટા s નો ઘટક લઈશું આપણે ડેલ્ટા s cos થીટા. તો દેખો અહીંયા થઈ જશે વ્યાપક સૂત્ર. આને આપણે આવું બી લખી શકીએ, e ડોટ ડેલ્ટા s, ડોટ ગુણાકાર યાદ કરો, a ડોટ b હોય તો શું થતું હતું? a b cos થીટા. તે જ રીતે e ડોટ ડેલ્ટા s હોય તો શું થાય? e ડેલ્ટા s cos થીટા. તો આ થઈ ગયું થોડુંક વ્યાપક સૂત્ર, વધારે વ્યાપક. આ બે સરખા છે. જો આની અંદર શું હતું? થીટા 0 હતો, તો આમાં તમે થીટા 0 મૂકશો તો cos 0 એટલે 1 થઈ જશે. તો તમે આની જગ્યાએ આ સૂત્ર વધારે યોગ્ય ગણી શકો છો. કેમ? તો કે આમાં તમારે જેમનું સમતલ રાખવું હોય છૂટ છે, ગમે તે બાજુ રાખશો, ફક્ત પાછળ cos થીટા લગાડી દો. ખાસ અને ખાસ દાખલાની અંદર આવશે આ ખૂણો શોધતા આવડવો જોઈએ. ખૂણો કોની વચ્ચેનો છે જોઈ લેજો. ખૂણો છે ક્ષેત્રફળ અને ઈ વચ્ચેનો, સમતલ અને ઈ વચ્ચેનો નથી. ક્ષેત્રફળના સદિશ અને ઈ વચ્ચેનો ખૂણો છે. તો મિત્રો આ થઈ ગયો પહેલો ભાગ, જેની અંદર આપણે લીધું સૂત્ર E બરાબર 5 બરાબર E ડોટ ડેલ્ટા S. સાથે સાથે એકમ લઈ લો, પારિમાણિક સૂત્ર બી બનાવી શકો છો, અને ક્યારે ધન, ક્યારે ઋણ અને ક્યારે શૂન્ય, આની બી ચર્ચા જોઈ લઈ. તો એકમ બનાવવા માટે E વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, અને ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. બની ગયું ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અને એમના પરથી પારિમાણિક સૂત્ર બી તમે બનાવી દેજો. ચલો ત્યારબાદ આપણે જોઈએ લાસ્ટ બહુ અગત્યનો પોઈન્ટ કે ક્યારે ધન હશે, ક્યારે ઋણ હશે અને ક્યારે શૂન્ય હશે. બહુ સિમ્પલ, કઈ દિમાગ ન લગાડવું હોય તો આપણે cos જોઈ લો બસ. cos ની કિંમત ક્યારે 0 હોય ને ક્યારે ધન હોય ને ક્યારે ઋણ હોય. તો 0 થી 90 ની વચ્ચે cos ની કિંમત, આ 0 નો ખૂણો છે અહીંયા, માન લો કે અહીંયાથી આવશો તો 0, તો 0 થી માંડી 90 ની વચ્ચે ધન. તો 0 થી 90 ની વચ્ચે ધન. એક્ઝેક્ટ 90 બને એટલે 0. 90 બનશે તો શું થશે? જો પ્રેક્ટિકલી બી સમજી લેજો કે આ રીતે છે તો મસ્ત એવી ચાર બળ રેખાઓ પસાર થાય છે. ત્રાંસુ થયું તો જો આમાંથી બે જ પસાર થાય છે, બે સાઈડમાંથી જતી રહી. અને તમે જો આને આ રીતે આમ કરી દેશો તો બધી જ સાઈડમાંથી પસાર થઈ જશે. તો અહીંયા આ સદિશ આ રીતે આવી જશે તો ખૂણો કેટલો બની જશે? 90. તો 90 નો એંગલ બનશે ત્યારે ફ્લક્સ શૂન્ય થઈ જશે. તો આ સૂત્ર પરથી બી કહી શકો છો cos આવે છે એટલે. અને 90 થી માંડીને 180 તરફ જશે તો ફ્લક્સ ઋણ. તો એ બી આપણે પછીના ટોપિકમાં ચર્ચા કરીશું કે આ સદિશ આ બાજુ ડ્રો કરવાય કે કેટલો ખૂણો બને, એ ધીમે ધીમે ખ્યાલ આવી જશે. તો આ પહેલો ભાગ આપણો પૂરો થઈ ગયો. તો મિત્રો પહેલા ભાગની અંદર આપણે સમતલ સપાટી લીધી. બસ થોડો હોલ્ડ કરી લો, હું બી થોડો આરામ કરી લઉં, અને પછી આપણે જોઈએ વક્ર સપાટી. ઓકે, તો બાળકો તૈયાર થઈ જાઓ બીજો ભાગ શીખવા માટે. સમતલ સપાટી પછી આપણે વક્ર સપાટી માટે જોઈશું. દેખો, પહેલા આપણે સમતલ સપાટી લીધી હતી, હવે આપણે એ સપાટીને વક્ર કરી દઈશું. તો વક્ર સપાટી હોય તો શું પરિસ્થિતિ થશે? તો વક્ર સપાટી માટે આપણે
નાના નાના ટુકડા કરી દેવાના છે. માની લો કે આપણે અહીંયા એક નાનકડો ટુકડો કરીએ છીએ. તો જો બહુ નાનો ટુકડો હોય ને એ સમતલ ગણાય. આમ વક્ર લાગે, પણ હું આટલો જ નાનકડો ટુકડો વિચારું છું, એકદમ નાનકડો ટુકડો તમે સૂક્ષ્મ સ્તરે વિચારો એટલે આપણને સમતલ જેવો લાગે. તો એક નાના ટુકડા માટે આપણે શું કરવાનું છે, એના ક્ષેત્રફળને દર્શાવી દેવાનું. ડેલ્ટા S1 કહી દઉં. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર તમને દેખાય છે, વિદ્યુત ક્ષેત્ર રેખા અથવા વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ રીતે દેખાય છે, અને એમની વચ્ચેનો ખૂણો કંઈક હશે. બસ, તો આગળ જે આપણે ટોપિક જોયો એ સમતલ માટે તો જોયો, તો આ થઈ ગયું નાનકડું સમતલ. તો એ નાનકડા સમતલ માટે આપણે ડેલ્ટા 5 શોધી કાઢવાનું. કઈ રીતે શોધશો? તો ડેલ્ટા 5 ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા S1 સંજ્ઞા નામ આપ્યું તો 1 આપી દેવાનું. પહેલા ટુકડા માટે થઈ ગયું. એ જ રીતે એક બીજો ટુકડો લઈ લેવાનો, ત્રીજો ટુકડો લઈ લેવાનો. બધા ટુકડા માટે આ રીતે ફ્લક્સ અલગ અલગ શોધી સરવાળો કરી દેવાનો, તો કુલ ફ્લક્સ મળી જશે. બસ, સરવાળો જ કરવાનો છે. મળી ગયું કુલ ફ્લક્સ. હવે આટલો બધો સરવાળો, આમાં તો હજારો ટુકડા થાય, એટલે એટલા બધા સરવાળાને ટૂંકમાં દર્શાવવું હોય તો તમે સિગ્મા સંજ્ઞા વડે દર્શાવી શકો છો. આ રીતે લખી શકાય. એમના બરાબર તમે આ રીતે બી લખી શકો છો, E ડોટ ડેલ્ટા S. તો થઈ ગયું વક્ર સપાટી માટે. અને સરળતા ખાતર આપણે જે રીતે આગળ વધવાના છીએ એ રીતે જ્યારે સૂક્ષ્મ ટુકડા હોય, અતિશય સૂક્ષ્મ હોય, એટલે કે ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 હોય અને આ બધા ટુકડાઓ સતત રીતે પથરાયેલા હોય, ત્યાં આપણે 12મા ધોરણમાં આ રીતે સરવાળો નથી કરતા મિત્રો, પણ સંકલનનો ઉપયોગ કરીએ છીએ. અને આગળના બધા ટોપિકમાં પણ આપણે આનો ઉપયોગ કરીશું. તો સૂત્ર હવે ફાઇનલી આ રીતે બની જશે. આ જ સૂત્રને આપણે આ રીતે લખીશું. અહીંયા સિગ્મા છે સરવાળો, એની જગ્યાએ સંકલન કરી દઈશું. E અતિશય સૂક્ષ્મ હોય એટલે ડેલ્ટા નું તમને યાદ હશે D લખતા હતા. તો મિત્રો થઈ ગયું સૂત્ર. જ્યારે વક્ર સપાટી હોય, વક્રતુંડ મહાકાય, ત્યારે નાના નાના ટુકડાઓ કરી અને પછી બધા ટુકડા માટે શોધી સરવાળો કરવો અને છેલ્લે એમનું સંકલન કરી દેવું. તો આ બની ગયું સૂત્ર. સંકલનની અંદર E ડોટ ડેલ્ટા S ની જગ્યાએ ds. S એટલે ક્ષેત્રફળ છે, યાદ રાખજો મિત્રો, ભૂલી ના જતા. હવે આને જરાક વ્યાખ્યા કરવી હોય તો આપણે આ સૂત્ર પરથી વ્યાખ્યા ફ્લક્સની આવી કરી શકીએ કે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે ડાબી બાજુ થઈ ગઈ E નું S પરનું સંકલન. આવું વંચાય ને, E નું S પરનું સંકલન. તો એને શબ્દમાં લખવું છે. E એટલે ક્ષેત્ર સદિશ એવું નામ આપ્યું છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સદિશ. ક્ષેત્ર સદિશનું S એટલે ક્ષેત્રફળ, ક્ષેત્ર સદિશનું એટલે કે E નું તે ક્ષેત્રફળ પરનું S પરનું સંકલન. સંકલનની અંદર પણ પૃષ્ઠ સંકલન કહેવાય, અને આગળ જતા આપણે ધીમે ધીમે શીખીશું. પૃષ્ઠ અથવા ક્ષેત્રફળ, તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. તો દેખો મિત્રો, વ્યાખ્યા થોડી કટપટી છે. ક્ષેત્રફળ 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 આવું આવ્યા કરશે. ફરીથી એકવાર જુઓ, ડાબી બાજુને જુઓ. કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે E એટલે કે ક્ષેત્રફળ સદિશનું, S પરનું એટલે કે તે ક્ષેત્રફળ પરનું, પૃષ્ઠ સંકલન એટલે ક્ષેત્રફળ સંકલન. તો લાસ્ટ, કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું, તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. તો આ થઈ ગઈ વ્યાખ્યા. આ મેં તમને સમજાવી દીધું. વક્ર માટે બીજો ભાગ પૂરો થઈ ગયો. ઓકે, તો મિત્રો ફરીથી થોડો પોઝ લઈ અને આપણે ત્રીજો ભાગ ચાલુ કરી દઈએ, લાસ્ટ ભાગ.
ઓકે, તો મિત્રો ત્રીજા ભાગ માટે થઈ જાવ તૈયાર. આ આપણો બીજો ભાગ હતો, હો, પહેલો નહીં. પહેલો તો ક્યારના પતી ગયો. બીજો ભાગ અને ત્રીજો ભાગ. ત્રીજા ભાગમાં ટૂંકમાં જોવાનું છે અને બહુ અગત્યનું છે. હા સર, ટૂંકમાં જોવાનું છે તો કઈક ઠીક રહેશે. દેખો, ત્રીજો ભાગ જે છે એ છે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. બંધ પૃષ્ઠ, પેચ, આપણો રૂમ, એને બંધ પૃષ્ઠ કહેવાય. પહેલા ભાગમાં આપણે શું લીધું? સમતલ. દેખાય ને? બીજા ભાગની અંદર લીધું વક્ર સપાટી. ત્રીજા ભાગની અંદર લઈએ બંધ સપાટી, બંધ પૃષ્ઠ. ઓકે, તો બરાબર ધ્યાન દેજો. આના પછીના ઘણા બધા દાખલાની અંદર આગળ ગાઉસનો મોસ્ટ એમ્પી ટોપિક આવશે, એમના માટે પણ બહુ કામનું રહેશે. તો જો અહીંયા હા માની લો કે ગોળો છે, આખો ત્રિપરિમાણની અંદર ગોળો છે. આની અંદર પ્લસ હું મૂકું છું, ધન વિદ્યુતભાર. ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ આ રીતે જાય, વિદ્યુત ક્ષેત્ર પણ આ રીતે જાય. તો હવે જો અહીંયા હું એક સૂક્ષ્મ ખંડ ડ્રો કરું છું. તો આ સૂક્ષ્મ ખંડના ક્ષેત્રફળનો સદિશ અહીંયા ફરજિયાત છે. જો મેં તમને હમણાં થોડી વાર પહેલા શું શીખવાડ્યું હતું કે આના ક્ષેત્રફળનો સદિશ લંબ રૂપે હોય. આ બાજુ બી થાય, આ બાજુ બી થાય. બે ઓપ્શન છે. પણ બંધ પૃષ્ઠ માટે એક જ ઓપ્શન છે કે બંધ પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળનો સદિશ 12 તરફ જ લેવામાં આવે છે. ફરજિયાત યાદ રાખી દેજો. બંધ પૃષ્ઠની અંદર આ સપાટીના ક્ષેત્રફળનો સદિશ 12, અંદર નહીં, અંદર નહીં, 12 તરફ જ લેવાની એક રીત બનાવી છે, પ્રણાલી બનાવી છે. તો એ આપણે સ્વીકારી લેવાની છે. તો દેખો, અહીંયા ક્ષેત્રફળનો સદિશ આ રીતે, ઈ પણ એ રીતે. તો બંને એક જ દિશામાં થયા તો થીટા બરાબર શું થશે? 0 અને cos 0 એટલે 1. એટલે અહીંયા ફ્લક્સ જે છે એ ધન બનશે. આગળ શીખવાડ્યું એ પ્રમાણે ફ્લક્સ ધન. તો જો બહાર નીકળતું હોય બંધ પૃષ્ઠમાંથી કોઈ બી જગ્યાએ વિચારશું તો અહીંયા E ની ડાયરેક્શન અને ક્ષેત્રફળની ડાયરેક્શન એક જ થશે, એટલે ફ્લક્સ ધન. તો શું યાદ રાખવાનું છે કે બંધ પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળનો સદિશ 12 તરફ જ, અને બીજું ક્ષેત્ર રેખાઓ જો બહાર નીકળતી હોય તો ફ્લક્સ ધન. હવે વિચારો કે અહીંયા હું માઈનસ રાખું છું તો ક્ષેત્ર રેખાઓ આ રીતે આવશે. તો અહીંયા શું થશે? ધ્યાનથી જુઓ કે અહીંયા હું એક ટુકડો ડ્રો કરું છું. તો આના ક્ષેત્રફળને દર્શાવતો સદિશ મેં કહ્યું તો 12 તરફ જ ફરજિયાત. વિદ્યુત ક્ષેત્ર અત્યારે અંદર તરફ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે, ક્ષેત્રફળ સદિશની દિશા છે. બે વચ્ચેનો ખૂણો છે 180. તો થીટા બરાબર 180 ડિગ્રી છે. તો ફ્લક્સ બરાબર થશે E ડેલ્ટા S અને cos 180. તો અહીંયા તમે જો cos 180 એટલે -1 આવી જશે. તો અહીંયા ફ્લક્સ ઋણ બની જશે. તો શું યાદ રાખશો કે બંધ પૃષ્ઠમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય, અંદર તરફ આવતી હોય તો ઋણ, બહાર તરફ જતી હોય તો ધન. યાદ રહી ગયું? અંદર તરફ હોય તો ઋણ અને બહાર તરફ નીકળતી હોય તો ધન. કેમ એ બી મેં તમને સમજાવી દીધું. પછી તમારે ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું. હવે ત્યારબાદ જુઓ કે આ રીતે એક બહુ અગત્યની વસ્તુ, આ બંધ પૃષ્ઠ છે અને આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ જાય છે. માન લો આપણા ઘરની બહારથી ક્ષેત્ર રેખાઓ આવે છે અને પછી બીજી સાઈડથી નીકળી જાય છે. સમજાય છે? જુઓ, હા આપણું ઘર છે, આ ડસ્ટર અહીંયા શું છે? આપણું ઘર. અહીંયાથી ક્ષેત્ર રેખા આવે છે અને અહીંયાથી નીકળી જાય છે, અથવા અહીંયાથી આવે છે, ઓકે, અને અહીંયાથી આમ આર પાર નીકળી જાય છે. આવું તમારે વિચારવાનું છે. તો શું થશે? ફ્લક્સ.
તો ફ્લક્સ કેટલું થશે, આની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું. તો જોતા તો લાગે છે કંઈક ફ્લક્સ હોય એવું, પણ યાદ રાખો અહીંયા ફ્લક્સ 0 છે. કઈ રીતે સમજાવું છું? મેં હમણાં શું સમજાવ્યું પહેલા, થોડી વાર પહેલા, કે અંદર દાખલ થતું હોય તો ફ્લક્સ ઋણ. તો જુઓ અહીંયા ધ્યાનથી, આ બંધ પૃષ્ઠની અંદર દાખલ થયું, કેટલું ફ્લક્સ દાખલ થયું? 3 જેટલું. અત્યારે કહું 5 1. તો દાખલ થયું તો આ ઋણ, એટલું જ અહીંયાથી બહાર નીકળી જાય છે. આ છે ધન. તો જુઓ જેટલું ધન છે એટલું જ ઋણ છે, પરિણામી થઈ ગયું 0. તો બહુ અગત્યનો કન્સેપ્ટ છે મિત્રો, બહુ અગત્યનો કન્સેપ્ટ. આના પરથી એમસીક્યુ કયા પ્રકારના હોય છે જુઓ. તમને પૂછાય કે બંધ પૃષ્ઠની બાજુમાં વિદ્યુતભાર પડ્યો છે, પ્લસ ક્યુ અહીંયા નથી, અહીંયા છે. તો આના કારણે ક્ષેત્ર રેખાઓ આ રીતે જાય કે નહીં? તો જરા ધ્યાનથી જુઓ, જેટલી દાખલ થશે ને 3, એટલી 3 બહાર નીકળી જશે, ગમે ત્યાંથી બહાર નીકળશે જ. તો પરિણામી 0 જ થઈ જશે. તો મિત્રો આ કન્સેપ્ટ છે કે બંધ પૃષ્ઠ માટે અંદર આવતું હોય તો માઇનસ, બહાર નીકળતું હોય તો પ્લસ, અને જો પસાર થઈ જતું હોય, બહારથી આવીને પછી બહાર પાછું નીકળી જતું હોય તો 0. તો આ થયો ફ્લક્સ નો કન્સેપ્ટ. બરાબર ધ્યાનથી આ જે લેક્ચર છે, વિડિયો છે, ખ્યાલ ન આવે અથવા થોડું બી કન્ફ્યુઝન રહી જાય તો બીજી વખત જોઈ લેજો. આના પરથી આગળ દાખલા એમસીક્યુ બહુ મસ્ત રીતે બનવાના છે. તો બહુ અગત્યનો ટોપિક, આને જરા પણ સહેલાઈથી ના લેશો, મોસ્ટ આઈએમપી ની અંદર લેજો. ઓકે, તો મિત્રો અપેક્ષા રાખું છું કે મેં જે તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે એમના દ્વારા તમને સમજણ પડી હશે અને આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં, અને આગળનો વિડીયો થોડી વારની અંદર બનાવી અને તમને મોકલતો રહીશ. થેન્ક યુ.